ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટમાં કોર્પોરેટ અકાઉન્ટમાં આપણે બે સમ કમ્પ્લીટ કર્યા હતા આરપીએસના રિડીમેબલ પ્રેફરન્સ શેરના. ક્વેશ્ચન નંબર 3, ફોલોઈંગ ઇઝ ધ બેલેન્સ શીટ ઓફ મિસફાયર કંપની as on date 31st January 2017. Liabilities 4,000 equity shares, each of rupees 100, fully paid up 4 lakh. 10% 10,000 redeemable preference share, each of rupees 10, 1 lakh. 8% 2,000 preference share, each of rupees 100, fully paid up rupees 80, 1,60,000. આ partly paid up છે. Share premium 30,000, general reserve 4 lakh, other liabilities 1 lakh, total of liabilities side 11,90,000. Fixed assets 8,90,000, investment 1 lakh, current asset 1 lakh, and bank balance 1 lakh. Total of asset side 11,90,000. The company decided to redeem both of type of preference shares at 4% premium. Investment sold for rupees 1,10,000. New 9% required number of preference shares, each of rupees 100, are issued so that bank balance is maintained at rupees 18,000. જો કંપની ન્યૂ 9% પ્રેફરન્સ શેર ઇસ્યુ કરે છે, કઈ રીતે? તો કે 100 રૂપીસથી. પ્રીમિયમ આમાં છે નહીં. અને બેંક બેલેન્સ કેટલી મેન્ટેન રાખવા માંગે છે? 18,000. તો આને ક્લોઝિંગ કેશ બેલેન્સ કહેવાય. આપણને ખ્યાલ છે. આગળના આપણે બે સમ જોયા. One fully paid up bonus shares to be given to existing shareholders for 2 shares held from CRR, Capital Redemption Reserve. Capital Redemption Reserve માંથી 2 શેરની સામે 1 શેર બોનસ તરીકે આપે છે. 2 shares held, 2 શેરની સામે 1 fully paid up bonus share, 1 શેર આપે છે. Write journal entries and prepare new balance sheet. તો થોડુંક આપણે મિનિમાઇઝ કરી નાખીએ એટલે આપણને 2 પેજ દેખાય. તો વર્કિંગ નોટ નંબર 1, amount of final call. તો ફાઇનલ કોલ આપણે જોઈએ તો પાર્ટલી પેડ અપ કયા પ્રેફરન્સ શેર છે? 10% પ્રેફરન્સ શેર 1 લાખ એ ફૂલી પેડ અપ છે. પણ 8% પ્રેફરન્સ શેર છે એ 80 રૂપીસ છે, 20 રૂપીસ બાકી છે. આવા કેટલા પ્રેફરન્સ શેર છે? તો અહીંયા કહી દીધું છે કે 2000. તો ફર્સ્ટ વર્કિંગ નોટ 8% redeemable preference shares 2000 multiplied by 20 is equal to 40,000. Working note number 2, amount of redeemable preference share capital. Both type of preference share, બંને પ્રકારના preference share redeem કરવાના છે 4% પ્રીમિયમ થી. બરાબર છે? તો અહીંયા આપણે જોઈ તો પહેલા આપ્યા છે 10% preference share કેટલા છે? 1 લાખ. તો અહીંયા આપણે લખવાના 10% preference share 1 લાખ. બીજા કયા છે? તો કે 8% preference છે. પણ એ એકને 60 નથી લખવાના, 160 નથી લખવાના, ફૂલી પેડ અપ જ લખાય. કારણ કે redeemable preference share તો જ redeem થાય જો ફૂલી પેડ અપ હોય. તો 1,60,000 અને ફાઇનલ કોલ કેટલો આવ્યો? 40,000. તો ટોટલ અમાઉન્ટ કેટલી થઈ? 2 લાખ. તો 8% redeemable preference share 2 લાખ
ટોટલ 3 લાખ અને 4% પ્રીમિયમ આ પેરેગ્રાફમાં કીધું હોય, બરાબર છે? તો એના 4% કરી તો 12,000, ટોટલ અમાઉન્ટ કેટલી એવી 3,12,000. વર્કિંગ નોટ નંબર 3, amount of capital redemption reserve CRR. તો CRR ની ફેસ વેલ્યુ છે કે CRR is equal to face value of preference share minus face value of new share. તો ફેસ વેલ્યુ ઓફ પ્રેફરન્સ શેર આ સેકન્ડ વર્કિંગ નોટમાં જો પ્રીમિયમ એમાં ન હોય, પ્રીમિયમ વગરની જે અમાઉન્ટ છે એને ફેસ વેલ્યુ ઓફ પ્રેફરન્સ શેર કહેવાય. અને આપણને ન્યૂ શેરની ક્યાં મળે છે તો કે કેશ બેંક અકાઉન્ટ બનાવવું પડે. તો અહીંયા 4-5 લીટી છોડી અને કેશ બેંક અકાઉન્ટ બનાવવાનો, બરાબર? એની એન્ટ્રી ફિક્સ જ છે, આપણે આગલા સમમાં કરાવી એવી જ એન્ટ્રી કેશ બેંક અકાઉન્ટની આવે. પર્ટિક્યુલર અમાઉન્ટ રૂપીઝ ડેબિટ ક્રેડિટ. પહેલા ડેબિટ સાઈડ લખવાનું ટુ બેલેન્સ બ્રોટ ડાઉન, આપણને રકમ આપેલી છે એમાં આપી છે બેંક બેલેન્સ કેટલી 1 લાખ આપેલી છે, તો એ આપણે ઓપનિંગ બેલેન્સ કહેવાય. તો ડેબિટ સાઈડ લખ્યા ટુ બેંક બેલેન્સ 1 લાખ. પછી ફર્સ્ટ વર્કિંગ નોટ ફાઇનલ કોલની. તો ફાઇનલ કોલ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ પાસેથી મગાવે તો રૂપિયા આવે. કેટલા મગાવ્યા છે તો કે 40,000 આવે, તો ડેબિટ સાઈડ લખાય ટુ ફાઇનલ કોલ અકાઉન્ટ 40,000. એના પછીની વર્કિંગ નોટ સેકન્ડ વર્કિંગ નોટ. આ સેકન્ડ વર્કિંગ નોટ છે એ આખી કોપી પેસ્ટ કરી અને આ રિડીમ કરવાની છે. રિડીમ કરે તો રૂપિયા ચૂકવવા પડે કંપનીએ, તો ક્રેડિટ સાઈડ લખવા પડે. તો કેશ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ જો આખી કોપી પેસ્ટ કરીને લખ નાખવાની કે 10% RPS 1 લાખ, 8% RPS 2 લાખ, ઇનર કોલમમાં 3 લાખ પ્લસ 4% રિડીમ પ્રીમિયમ 12,000, આઉટરમાં 3,12,000. અહીંયા જે અમાઉન્ટ છે એ આઉટરમાં આપણે લખવાની છે ટોટલ. આટલી એન્ટ્રી તો આપણે લખી નાખી. પછી જોવાનું પેરેગ્રાફમાં કંપનીએ ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ કર્યા છે કેટલા તો કે 1,10,000 ના. તો કોઈ પણ વસ્તુ સોલ્ડ કરે તો કંપનીને રૂપિયા આવે તો કેશમાં ડેબિટ સાઈડ લખાય ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ સોલ્ડ 1,10,000. હવે કઈ બાકી રહી તો કે હજી પેરેગ્રાફમાં ક્લોઝિંગ બેંક બેલેન્સ. કંપની કેટલી મેન્ટેન રાખવા માંગે છે 18,000, એને ક્લોઝિંગ કેશ બેંક બેલેન્સ કહેવાય. તો આપણે ઓપનિંગ ડેબિટ સાઈડ લખી છે, તો ક્લોઝિંગ ક્રેડિટ સાઈડ આવે બાય બેલેન્સ કેરી ફોરવર્ડ એટલે કે બાકી આગળ લઈ ગયા, અને ટુ બેલેન્સ બ્રોટ ડાઉન એટલે બાકી આગળ લાવ્યા. તો બાય બેલેન્સ કેરી ફોરવર્ડ કેટલી છે તો કે 18,000. ટોટલ કરી તો 3,30,000, આ બાજુ મૂક્યા 3,30,000, ગેપ આવ્યો 80,000. તો કંપની ન્યૂ ક્યાં ઇસ્યુ કરે છે શેર, અહીંયા આપ્યું છે આપણને ન્યૂ 9% રિક્વાયર્ડ નંબર ઓફ પ્રેફરન્સ શેર ઇચ ઓફ ₹100. કંપની નવા પ્રેફરન્સ શેર ઇસ્યુ કરે છે, તો ટુ ન્યૂ ઇક્વિટીના જગ્યાએ આપણે લખી નાખી પ્રેફરન્સ શેર 80,000. હવે આપણી આ CRR ની ફોર્મ્યુલા છે, અહીંયા આપણે લખવાનું છે ફેસ વેલ્યુ ઓફ ન્યૂ શેર આપણને કેટલા મળ્યા 80,000. તો CRR ક્રિએટ કરવાનું થાય 2,20,000. હવે બરાબર ધ્યાન રાખજો, આગલા બે દાખલામાં આપણે કીધું હતું કે તમારે ધ્યાન અહીંયા CRR માં જ રાખવાનું છે. CRR ક્રિએટેડ, આટલા રૂપિયાની ઘટ છે, જરૂર છે, તો કંપની ક્યાંથી ફંડ એકઠું કરશે, બરાબર? તો પહેલા જ આપણે કીધું કે જો કંપની પાસે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની બેલેન્સ હોય તો એમાંથી રૂપિયા લઈ લેવાના. પછી જો ઘટતા હોય તો જનરલ રિઝર્વમાંથી લઈ લેવાના. તો P&L અકાઉન્ટમાં આપણે રકમમાં જોઈ તો P&L અકાઉન્ટ તો આપેલું જ નથી, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ લાયબિલિટી સાઈડ ક્યાંય આપેલું જ નથી, તો એમાં તો પૈસા છે નહીં. પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે બેલેન્સ શીટમાં ઇન્વેસ્ટમેન્ટ 1 લાખના હતા, કંપનીએ ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ એટલે કે કેટલાના વેચ્યા 1,10,000.
1 લાખના હતા 1,10,000 માં વેચ્યા, નફો થાય કે નુકસાન? નફો થાય. તો પ્રોફિટ થયો, તો પ્રોફિટ થાય તો P&L એકાઉન્ટમાં બેલેન્સ આવે, કારણ કે ટ્રાન્ઝેક્શન આજે બધા એડજસ્ટમેન્ટ નાખેલા હોય ને બેલેન્સ શીટ તૈયાર થઈ ગયા પછી નાખ્યા હોય, બરાબર. તો લાસ્ટમાં કંપનીએ સેલ્સ કરેલા છે તો એનો પ્રોફિટ 10,000, તો P&L માં બેલેન્સ આવી 10,000. તો જો અહીંયા આપણે લખ્યા કે P&L એકાઉન્ટમાં કેટલા બેલેન્સ? 10,000. ટોટલ આપણે કેટલા જોઈએ છે? તો કે 2,20,000 જોઈએ છે, એમાંથી 10,000 P&L માંથી લીધા, તો બાકીના 2,10,000 શેમાંથી લેવાના થાય? જનરલ રિઝર્વ માંથી. તો આ રીતે આપણે 2,20,000 નું CRR ક્રિએટ કરી, બરાબર. શેર પ્રીમિયમની તો બેલેન્સ 30,000 છે, એ રિટર્ન આ બેલેન્સ પ્રીમિયમનું બેલેન્સ કરવા માટે ઇનફ છે, એટલે આપણે એને ધ્યાનમાં લીધી નથી. તો આ CRR ક્રિએટ થઈ ગયો. એના પછીની નેક્સ્ટ અમાઉન્ટ ઓફ રિડમ્પશન પ્રીમિયમ રિટર્ન ઓફ. સેકન્ડ વર્કિંગ નોટમાં પ્રીમિયમના કેટલા રૂપિયા ચૂકવે છે કંપની? આ પ્રેફરન્સ શેર ચૂકવે તો 12,000. કંપની પાસે શેર પ્રીમિયમ કેટલું છે ચૂકવવા જેટલું છે? તો કે હા, કંપની પાસે 30,000 છે. તો શેર પ્રીમિયમની બેલેન્સ હોય તો પેલા એમાંથી જ ચૂકવી દેવાના થાય. તો અહીં લખવાનું થાય કે શેર પ્રીમિયમ ઇઝ ઇક્વલ ટુ કેટલા ચૂકવવાના છે? તો કે 12,000. અને લાસ્ટ વર્કિંગ નોટ નંબર 6, અમાઉન્ટ ઓફ બોનસ શેર. તો બોનસ શેરમાં પાછી આપણે એકવાર ફરીથી જોઈ છીએ. 1 fully paid up bonus share to be given to the existing shareholders for 2 shares held from CRR. તો જે શેર હોલ્ડર છે એને 2 શેરની સામે 1 શેર બોનસ તરીકે આપે છે. તો અહીંયા આપણે લખ્યું અમાઉન્ટ ઓફ બોનસ શેર, 2 શેરની સામે 1. તો હંમેશા બેલેન્સ શીટ રકમમાં આપેલી છે એની ઇક્વિટી શેર કેપિટલ જોવાની. કેટલી છે? તો કે 4 લાખ છે. તો 4 લાખ એ કેટલા? તો 2 લાખ રૂપિયાના બોનસ શેર આપશે. કઈ બેલેન્સમાંથી? કેપિટલ રિડમ્પશન રિઝર્વ એટલે કે CRR માંથી. અહીંયા આપણી વર્કિંગ નોટ પૂરી થાય. હવે આપણે જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટ કરવાની છે. તો આપણને ખ્યાલ છે એમ ફર્સ્ટ વર્કિંગ નોટ છે ફાઇનલ કોલની. કેટલો ફાઇનલ કોલ છે? 40,000. આની 2 એન્ટ્રી આવે, બરાબર. તો એની એન્ટ્રી આપણે લખી. નંબર 1, ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ 8% RPS અકાઉન્ટ ક્રેડિટ 40,000 40,000. ફરી પાછી એની ફાઇનલ કોલ મળે છે, રૂપિયા આવે છે. નંબર 2, બેંક અકાઉન્ટ ડેબિટ 40,000 ટુ ફાઇનલ કોલ અકાઉન્ટ ક્રેડિટ 40,000. આ ફર્સ્ટ વર્કિંગ નોટની 2 એન્ટ્રી થઈ. હવે એવી સેકન્ડ વર્કિંગ નોટ, એની આપણે 2 એન્ટ્રી કરવાની છે. પહેલા પ્રોવિઝન કરવાનું છે રિડીમ કરવા માટેનું, પછી પેમેન્ટ કરવાનું. નંબર 3, 10% RPS અકાઉન્ટ ડેબિટ 1 લાખ, 8% RPS account debit 2 lakh, 4% redemption premium account debit 12,000, 2 preference shareholders account credit 3,12,000. હવે પેમેન્ટ કરવાનું છે પ્રેફરન્સ શેરહોલ્ડરને. તો નંબર 4, જે આપણે ક્રેડિટ કર્યા છે એને ડેબિટ કરવાના છે. પ્રેફરન્સ શેરહોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટ 3,12,000, 2 બેંક અકાઉન્ટ ક્રેડિટ 3,12,000. તો 2 વર્કિંગ નોટ નંબર 2 ની આપણે 2 એન્ટ્રી કરી. હવે એવી વર્કિંગ નોટ નંબર 3 અને એક જ એન્ટ્રી કરવાની છે. આપણે CRR ક્રિએટ કર્યું હોય, જેમાંથી ક્રિએટ કર્યું હોય એને ડેબિટ કરવાના છે. તો P&L અકાઉન્ટ ડેબિટ, જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ CRR અકાઉન્ટ ક્રેડિટ. જેટલી અમાઉન્ટ આપણે લીધી હોય એ લખી નાખવાની છે. એના પછી કેશ બેંક અકાઉન્ટ આવ્યું. તો કેશ બેંક અકાઉન્ટમાં ડેબિટ સાઈડ કઈ એન્ટ્રી હોય? તો કે આ 2 એન્ટ્રી હોય. એક તો ઇન્વેસ્ટમેન્ટ વાળી અને ન્યૂ શેર વાળી. બાકી એકેયની એન્ટ્રી કરવાની ન થાય. તો ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ કર્યા તો રૂપિયા આવ્યા, તો લખ્યું આપણે બેંક અકાઉન્ટ ડેબિટ કેટલા આવ્યા? તો કે 1,10,000. 2 ઇન્વેસ્ટમેન્ટ હતા કેટલાના? જો અહીંયા બેલેન્સ શીટમાં આપ્યા છે 1 લાખ. તો ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ 1 લાખ. તો આ 10,000 શું છે? તો કે પ્રોફિટ છે. 2 P&L અકાઉન્ટ ક્રેડિટ 10,000.
એના પછી ન્યૂ પ્રેફરન્સ શેર ઇસ્યુ કરે તો એ કંપનીને રૂપિયા આવે. તો નેક્સ્ટ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ, અહીંયા આપણે એની જગ્યાએ પી કરી નાખીએ. પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ 80,000. નેક્સ્ટ શેર પ્રીમિયમ રિટર્ન ઓફ કર્યું, આપણે કઈ બેલેન્સમાંથી કર્યું તો અહીં લખ્યું છે જેમાંથી કર્યું હોય એને ડેબિટ કરવાના છે. તો શેર પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ 12,000 ટુ રિડમ્પશન પ્રીમિયમ અકાઉન્ટ ક્રેડિટ 12,000. નેક્સ્ટ નંબર 9, અમાઉન્ટ ઓફ બોનસ શેર. તો 2 લાખના બોનસ શેર ઇસ્યુ કર્યા છે કઈ બેલેન્સમાંથી? CRR માંથી. CRR અકાઉન્ટ ડેબિટ 2 lakh ટુ બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ અકાઉન્ટ ક્રેડિટ 2 lakh. એન્ડ લાસ્ટ આ બોનસ ડિક્લેર કર્યા, હવે ઇસ્યુ કરે છે બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટ 2 lakh ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ 2 lakh. મેક્સિમમ એન્ટ્રી 10 થાય, આનાથી વિશેષ એન્ટ્રી આવશે નહીં. બરાબર છે. બેલેન્સ શીટ. તો બેલેન્સ શીટ આપણે જોઈએ. બેલેન્સ શીટ ઓફ Misfire Limited as on 31st March 2007. તો આપણું ફોર્મેટ છે એ ફોર્મેટમાં ચાલ્યું જવાનું છે. પર્ટિક્યુલર નોટ અમાઉન્ટ રૂપીઝ નંબર 1 ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ, એમાં નંબર 1 શેર હોલ્ડર્સ ફંડ, એમાં એ શેર કેપિટલ, એમાં લખવાની ઇક્વિટી શેર કેપિટલ ઇન્ટુ બ્રેકેટ. હવે આપણે જોતા જાય, પહેલા તો ઇક્વિટી શેર કેપિટલ હતી એટલી પહેલા લખી નાખવાની 4 લાખ, એક આવશે 4 લાખ બેલેન્સ શીટમાં. બીજા તો કે કંપનીએ ઇસ્યુ કર્યા એ પ્રેફરન્સ શેર હતા તો અહીંયાથી આપણે કાઢી નાખીએ છીએ. હાલો એક ઈ, અને લાસ્ટમાં બોનસ કેટલાના? 2 લાખના. તો 4 લાખ પ્લસ 2 લાખ, અહીંથી 80,000 કાઢી નાખી છે કારણ કે ઈ પ્રેફરન્સ શેર છે. બરાબર છે. તો અહીંયા નીચે આપણે લખી નાખીશું પ્રેફરન્સ શેર કેપિટલ $80,000 છે, અહીંયાથી 80,000 આપણે કાઢી નાખી છે. જો ન્યૂ શેર ઇક્વિટી હોત તો આની સાથે જ લખી નાખે 80,000. તો ઇક્વિટી શેર કેપિટલમાં ક્યાં લખવાના? તો કે પહેલા તો બેલેન્સ શીટમાં હતા ઈ, પ્લસ કંપનીએ બોનસ શેર આપ્યા કેટલાના? તો કે 2 લાખના. હવે કંપની 2 લાખના, તો હવે કંપનીની ઇક્વિટી શેર કેપિટલ 6 લાખ થઈ ગઈ. બરાબર છે. પ્રેફરન્સ શેર કેપિટલ જો આ રિડીમ કર્યા તો કોઈ દિવસ આવે જ નહીં હો. હા, રિડીમ કર્યા બે ઈ તો કંપનીએ પરત કરી નાખ્યા એટલે હવે ઈ બેલેન્સ શીટમાં આવે નહીં, નવા બેલેન્સ શીટમાં. આ આપણે પ્રેફરન્સ શેર ક્યાં લખ્યા છે બેલેન્સ શીટમાં? જે 80,000 ના લખ્યા છે, 80,000 ના, ઈ તો ન્યૂ જે શેર ઇસ્યુ કર્યા છે, જો ને કેશ બેંક અકાઉન્ટમાં આપણે લખ્યા છે ને ઈ લખેલા છે, બેલેન્સ શીટના લખ્યા નથી, એટલે ધ્યાન રાખજો. તો બી રિઝર્વ એન્ડ સરપ્લસ. તો રિઝર્વ એન્ડ સરપ્લસ બેલેન્સ શીટમાં આપણે જોતું જવાનું. તો શેર પ્રીમિયમ આવે અને જનરલ રિઝર્વ આવે અને એક વધારાનું કયું આવે? તો કે CRR આવે. આ ત્રણ જ એન્ટ્રી આવે. તો જો અહીંયા આપણે લખેલા હશે એક જનરલ રિઝર્વ, શેર પ્રીમિયમ અને CRR. બરાબર. તો જનરલ રિઝર્વ આપણે જોઈએ એમાં આવે કેટલી બેલેન્સ રહી. તો જો અહીંયા બેલેન્સ શીટમાં જનરલ રિઝર્વ હતું કેટલાનું? 4 લાખનું. બરાબર છે. CRR આપણે ક્રિએટ કર્યું ત્રીજી વર્કિંગ નોટમાં ત્યારે જનરલ રિઝર્વ એમાંથી કેટલું લીધું? 2,10,000. 4 લાખમાંથી 2,10,000 વયા ગયા તો જે બાકી વધ્યા હોય એ લખવાના થાય. જો તો અહીંયા આપણે લખ્યું છે 4 લાખ માઇનસ 2,10,000 ઇઝ ઇક્વલ ટુ 1,90,000. આ ફર્સ્ટ કોલમમાં ક્યારે લખવાના? તો કે એકથી વધારે એન્ટ્રી હોય કોઈ પણ હેડિંગની તો ફર્સ્ટ કોલમમાં લખવાનો, ટોટલ કરીને પછી આઉટરમાં જવાનું. બરાબર છે. એવી જ રીતે શેર પ્રીમિયમ છે.
તો શેર પ્રીમિયમ બેલેન્સ શીટમાં કેટલું હતું જોવું જોઈએ, તો કે 30,000. બીજા ક્યાંય શેર પ્રીમિયમનો ઉપયોગ કર્યો તો કે હા, રિટર્ન પ્રીમિયમ જે છે કંપનીનું, હા જુઓ અહીંયા આપણે શેર પ્રીમિયમ 30,000 હતું, એમાંથી કેટલા આપણે લીધા, 12,000 લીધા ઓલા પ્રેફરન્સ શેરને રિડીમ કરવાના છે ને એને ચૂકવવા માટે. તો અહીંયા આપણે લખ્યું કે શેર પ્રીમિયમ 30,000 માંથી 12,000 ગયા, તો હવે શેર પ્રીમિયમની બેલેન્સ કેટલી રહી, 18,000. અને બીજું સીઆરઆર, સીઆરઆર અહીં આપણે લખેલું છે, કેટલું ક્રિએટ કર્યું હતું, 2,20,000. પણ એમાંથી જો કંપનીએ બોનસ શેર આપી દીધા, કેટલાના, 2 લાખના. તો હવે સીઆરઆર ની બેલેન્સ કેટલી કહેવાય, તો કે 2,20,000 માંથી 2 લાખના બોનસ શેર આપી દીધા, તો સીઆરઆર ના 20,000 વધ્યા બેલેન્સમાં. ત્રણેયનો ટોટલ કરીને આઉટરમાં 2,28,000. સેકન્ડ પોઈન્ટ, નોન કરંટ લાયબિલિટીઝ કાંઈ છે નહીં, ડિબેન્ચર કે એવું કાંઈ આપેલું હોય તો આવે. નંબર 3, કરંટ લાયબિલિટીઝ બેલેન્સ શીટમાં જોઈ આપણે તો લાયબિલિટી સાઈડ અધર લાયબિલિટીઝ આપેલી છે 1 લાખની. તો એ અધર તમને વર્ડ્સ આપેલો હોય તો એ કરંટ લાયબિલિટી હોય. કરંટ લાયબિલિટીમાં અધર લાયબિલિટીઝ 1 લાખ, ટોટલ કર્યો આપણે 10,08,000, ટોટલ નંબર 1. નંબર 2, એસેટ્સ, નોન કરંટ એસેટ્સ, એમાં એ ઇન્ટેન્જિબલ એસેટ્સ, બેલેન્સ શીટમાં એસેટ સાઈડ ઇન્ટેન્જિબલ એસેટ્સ આપણને આપી નથી, ગુડવિલ, પેટર્ન, કોપીરાઇટ આપેલી હોય તો આવે. ટેન્જિબલ એસેટ્સ, તો ટેન્જિબલ એસેટ્સ તમને આપેલી છે ફિક્સ્ડ એસેટ્સ, અને ટેન્જિબલ એસેટ્સ કહેવાય 8,90,000. દ્રશ્ય મિલકતો, ફિક્સ એસેટ્સ, કાયમી મિલકત, તો 8,90,000. સી, નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ, કંપની પાસે ઇન્વેસ્ટમેન્ટ હતા પણ સોલ્ડ કરી નાખ્યા એટલે આવશે નહીં. નંબર 2, કરંટ એસેટ્સ, તો કરંટ એસેટ્સમાં આપણે રકમમાં જોઈએ તો કરંટ એસેટ્સ આપેલી છે 1 લાખ, અને બેંક બેલેન્સ ખાસ ધ્યાનમાં રાખજો, કોઈ દિવસ આ લખવાની નથી, પણ અહીંયા જે પેરેગ્રાફમાં આપ્યું હોય એ લખવાની, અથવા તો કેશ બેંક અકાઉન્ટ બનાવ્યું છે એને ક્લોઝિંગ બેલેન્સ જ હંમેશા બેલેન્સ શીટમાં આવે. તો બે એન્ટ્રી આવશે કરંટમાં, એક તો 1 લાખની અને 18,000ની. તો બેલેન્સ શીટમાં આપણે લખી કરંટ એસેટ્સમાં કરંટ એસેટ્સ 1 લાખ અને બેંક 18,000, ટોટલ આઉટરમાં 1,18,000, એનો ટોટલ કરી તો 10,08,000, ટોટલ નંબર 2. તો મિત્રો આ રીતે આરપીએસ નો સમ લોંગ થાય પણ એક સ્ટેપ વાળો સમ છે. મેં તમને શરૂઆતથી જ કીધું હતું, બધાય વિષય જે છે એસવાય બીકોમમાં 7 વિષય, એમાં સારામાં સારો સબ્જેક્ટ કોર્પોરેટ અકાઉન્ટ છે. જાતે તમને આવડે નહીં, બરાબર છે. અહીંયા તમારે વિડીયો જોવા પડે, ભણવું પડે. ક્યારેક એવું પણ બને કે એક વખત વિડીયોમાં ન સમજાય તો વિડીયોને રિપીટ કરવો પડે, બરાબર છે. એટલે આ ચેપ્ટરમાં અને આ સબ્જેક્ટમાં તમારે થોડીક વધારે મહેનત કરવાની છે, વધારે ધ્યાન આપવાનું છે, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ સમ લેશું. થેન્ક યુ વેરી મચ.